હે ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યૂ મિની વ્લોગ. એન્ડ અત્યારે વાગી રહ્યા હતા 4 આ તરફ રેડી થઈને ઉપર નીકળી રહી હતી અને અત્યારે દિવાળીનો માહોલ છે, બધા સાફ સફાઈ ચાલી રહી છે અને હું પહોંચી ગઈ છું અત્યારે GG3 વેડિંગ સ્ટુડિયો. અહીંયા છે આજે મારું શૂટ, એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરવાની હતી. તો ફાઇનલી અહીંયા પહોંચી, એક પછી એક આઉટફિટ પહેરી અને એક પછી એક શૂટ થઈ ગયું છે ચાલુ. બટ અહીંયા મને એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરવાની બહુ જ મજા આવે છે, કેમ કે આઉટફિટ્સ બધા છે એ બધા મને પસંદના છે અને જે મારી ચોઈસના છે, એટલે મને પહેરીને શૂટ કરવાની બહુ મજા આવે છે. કેમ કે જ્યારે બી મેં પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવા જાઉં છું, કોઈ બી વસ્તુ મારી ચોઈસની હોય તો એ એડવર્ટાઇઝમેન્ટ યા પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. અને એક પછી એક આઉટફિટ તમે બધા જોઈ શકો છો અને ઓલરેડી આ વિડીયો મેં શેર કરી દીધો છે એડવર્ટાઇઝમેન્ટનો. એમાં બી તમે જોયા હશે કેટલા સુપર આઉટફિટ છે. જો તમારી પણ સગાઈ થઈ રહી હોય યા ફિર કોઈની એંગેજમેન્ટમાં સાઇડરમાં જોઈતું હોય તો આ અહીંયાથી તમે લઈ શકો છો. ઓલરેડી એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો જોઈ લેજો. ત્યાર પછી વિડીયો શૂટ કરી અને મેં આવી ગઈ છું ધર્મેન્દ્ર રોડ પર. ધર્મેન્દ્ર રોડ પર આવીને સૌથી વધારે મને છે ને આ નાના બાળકો વેચતા હોય ને એમના પર દયા આવે છે. પરંતુ જ્યારે પણ એમની સાથે છે મેં ડિસ્કસ કરી અને બાઇટ લીધી અને વાત કરીને જાણ્યું ત્યારે ખબર પડી કે ડેઈલીના 4 થી 5 હજાર કમાઈ લે છે. ત્યારે થોડી શાંતિ થઈ કે ચલો એ બી કમાય છે અને આ લોકોની આપણે હેલ્પ બી કરી શકીએ તો શું, કેમ કે આપણે રહ્યા મિડલ ક્લાસ, શું આપીને આપી પણ શું શકીએ. અને ત્યાર પછી લાસ્ટમાં અંકલને જોવો છો ને, એમનું તો ઇંગ્લિશ એટલું કડાકડ હતું કે ઓહ માય ગોડ, આપણું બી ન હોઈ શકે આટલું સરસ. અને રશિયન બી આવડે છે, બહુ બધી ભાષા એમને આવડતી હતી, બટ ગુજરાતી નથી આવડતી, એ વાત અલગ છે. અને ત્યાર પછી એક આમ જનતાની સાથે બી મેં છે બાઇટ લઈ જ લીધી છે અને એમની જોડે બી વાત કરીને અત્યારે ફાઇનલી પ્રોપર થઈ ગયા છે રેડી. અને ચલો અહીંયાથી નીકળી અને અત્યારે લાસ્ટમાં તમે જોઈ શકો છો અંકલ પાસે રંગોળીની એટલા સુંદર ચાર્ટ હતા અને ત્યાંથી મેં નીકળી અત્યારે પહોંચી ગઈ છું ઘર પર. અને ઘર પર આવી ત્યાં મારી હાલત કંઈક થઈ ગઈ છે આ રીતે. આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી જરૂર જણાવજો.